તમે ડોસી લેવા હેરીના રે તમે છોકરાનું આ શક્તિ આવી ગઈ કાકા આ શક્તિ આવી પાકીટ જો પાકીટ બોલે છે તો પડ્યો છે જોઈ રોમા જોઈ મત ભાઈ રોમા ભલા મોણા તમે તો કોઈ નાશર લીધેલું છે મારું કહીશું તું આપણું ખોબરા હોય અરે ખાલી હતું નાહી દીધેલા તો તું થાપી પડે પડે મને તમે ભય પડ્યા એટલે ભાઈ ભય જોવાની જોઈને પડ્યો તો નસીબ ખુલી ગયું કીધું વાહ ભાઈ વાહ કીધું ડોશી નસીબદાર ક્યાં હા છો રસ્તામાં પાકીટ જડી કીધું શુકર હાલત થયા આવી લાલચ ના રાખશો હું એ તું એકલો હરિયો કરે છે થાચી ગયેલો છે તેમાં હેઠો પડ્યો કોક વાગી જશે તો મેં કીધું પાકીટ પૈસાનું ભરેલું હોય છે એટલે હું હેઠો પડે પાકીટ લેવા ડોશી લેવા આવ્યા છે એની જગ્યાએ દવાખાને જવું પડશે અમને તરત હું કહું બેટી રેક નહીં ના પટ્ટી છૂટી ગઈ છે ભલા મોં તમે ચીજ દલવા લઈને આવ્યા કેટલું આગો મને તો રોટલા ખાવા ભૂખ લાગી શાંતિ રાખે ભૂખ તો અમને લાગી છે ઉતાવળ ના કરવાની હોય આ કઈ જગ્યાએ ખબર નહીં પડતી તારી માં નહીં લાવવાની કઈડી ડોશી મારે પહેરવાનું ઉંમર એમની પહેરવાનું ઉંમર પણ હવારનો એક રકાબી સાપીને આવ્યો કશું સાધુ નહીં મને ભૂખ લાગી નહીં હોય તો મુરત આવે ને બધા ભૂખ જ બે હું કશું બોલું હું ના બોલાય બોલાતું છે શું કર્યું હોય એને શું થયું લે મને વળી જાવ તો મને યાર બસ એટલો હેડો હાચવજો તલવાર હેડો ભાઈ કેટલું આખું છે આ તો વસ્તુ માગેલી છે હાથ જ મનુ ભાઈ ના તો પારકી છે પરપારી છે આપણી નહીં આપણે તો કરવેલ હમોડી ઘરનો છો પાછાઓ ઓવે તાણે પણ લાલા ભાઈ હવે આ ઘરવાળા થોડા કોમ કે સમજો એ પ્રમાણે ગાધું થોડું ગાયન લલકારો બોલાવો તો હતી હોય તડકા ઉભો થઈ રહ્યો હું બોલાવો કાળો પડી તારી વાડી મો કોના છે વિવા મનુભાઈ ના વિવા ને રોમાજી ને ઉજાગરા રોમ તારી વાડી મો કોના છે વિવા મારા એટલે આ કેવાય જા આ પૂંખવાન ચોકનું છે આપણે પૂંખવાન કેવું હોય કે પૂંખવાના આય વેવણ પૂંખવાના આય ટોણું જાય છે એવું ગાવું પડે પૂંખવાને આય વેવણ પૂંખવાને આય ડોહો તારો મોડવે આયનું પૂંખવાને આય બ્રો કહું તો હું હમણાં જ પૂછીને આવ્યો માસી તો હવે શું પૂંખવા જવું નહીં કહો તો તને પૂંખવાનું કે છે તું બોલીશ આ બધું ભાઈ તો મને પહેલા તો હારો હતો આ બધા તાચી રહેશે બધા પાળશે કે ગોડાન નથી આમાં બુનના હાલી કે મને પૂંખવાનો ઉતારી હો પતો કે ખેતરમાં પૂંખશે પેલા ઘઉં પૂંખાઈ નાહી દેવ છે ખેતરમાં એ મુનુડા આ બીજી વખત ઓમ પૈણવા આવ્યો તો તને ફોન પડતું નહીં કે ચેના પૂંખવાનું હોય બે પૂંખવાનું હખણી રહેજે વેવણ તું હખણી રહેજે રે મોડવે આઈ જોનો વેવણ હખણી રહેજે રે વેવણ હખણી રહેજે રે વેવણ હખણી રહેજે રે આવો એક કલાક થી હોય ઉભા છે નમસ્કાર આવો કોકને બોલાવો ખરી પૂંખવા વાળાને અલ્યા પૂંખવા આવજો હાથ નવરા નહીં બાબા. હેડ કરો હું પૂછી રાખો આટલા અલ્યા પૂંખવા આવજો હટ તમારે તો રોમ કરે મારા તો રોમ ના કર્યા ભલે. ના કરે તારે બે હાથ નવરા નહીં શું રોમ રોમ કરે હું મારી વાત ઓપરો બે કાચી હાવ પૂંખવા આવે ને વેવણ પૂંખવા આવે ને તો પછી છે ને આ નાક તોણી ના લે હાચવજો નકર આબરૂ જાહે થોડો ખડકો કરો છો અમારે શું કહે અલ્યા એડો કેડો લે ચિટલે રે એકો બોલાયો તો ને એકો આવ્યો મારો પેલો તો એકામ તો ખદડાતા ફોન લઈને આયા અને આ નેટ હવે આટલે પહોંચ્યો શકો હટ એક કલાક ની પડ્યું કે તો અમારે તો નહીં પડ્યું અમે તો આ હેડે જોન લઈને પાછી આ નતો આવતો. અલ્યા એડો લે ચિટલે રે ચિટલે મારશે તૈયારી કરવાનો નેડો મોડું બિહારજો પાછા આપણે હેડો નેડો નહીં પડ્યું રોટલા બનાયા નહીં ડોસી લાવી તો બેહી દો તો થાક લાગે અરે પેલું મનુભાઈ બોલ્યા પેલા આવતા હી આયા ઉભા તો. મનુભાઈ પેલા આવતા હી પૂછવાના હા, છે તમે તમ આબરૂ કાઢો હટ છો પૂંખો અમારી કે ચેટલે લેતો ક્યાંથી આયા રે ઓલા બાવળિયાના ઠૂંઠા જેવો કોથી આયો રે ચમ મને ગાડી ના હાટાનો મને બાવડી અલ્યા ભાઈ તલવાર વગાડજી હો તલવાર વગાડજી ચમ મોડો આયો રે મોડો આયો રે બાવળિયા ઠૂંઠો કોથી આયો રે આખે આવું શું કરો છો ચોથી આયો રે ચોથી આયો રે હવે પુલિયા નાક જેવો ચોથી આયો રે રેલગાડી આવી મુંબઈનો માલ લાવી એ ગાડી ભર્યા સોખા શાંતિ રાખો શાંતિ રાખો મગજમાં છોડી ગયું તો હું ફોઈ નહીં હમણાં એટલે મનુભાઈ શાંતિ રાખો તમારે ડોસી નહીં લાવવાની નહીં પડ્યું મારે જો હેડો એ તો ગઈ આ શાસ્ત્ર તો કરે મનુભાઈ થોડીક વાર તો શાસ્ત્ર કરી યાર આ નહીં પાડતો તો આ ફેરથી પીણમાં આવ્યો નથી તમને ખબર થોડું શાસ્ત્ર કરી દો હા બોલે તો કોનું ગાય તો આપણે મોટું પણ નાખવાનું હોય આવી રીત ચડાવવાની હોય આપણા ઘેર ડોસી આવી જાય ને પછી આપણે રાજા થઈ ગયા તારા મનમાં રાખવાનું ઘણું એવું રીત ચડે ને
તો ડોશી નિહોત બે પાટો છોડી દેજે. હા ઘેર આવે એટલે વાત આટલું શીખું છે આટલું શીખું છે આવું ગોણા ગાય છે કે નહીં તેમાં અમારા મનુભાઈ ખોટું લાગે એવું શું કા ગોણા ગાવા મંડ્યા છો તમે તારી માએ તો બો ખાધો જોંબો ખાઈને જન્મ્યો રે. રોમા સમજાય દેજે તું બોલો હો નકર પછી આ તલવાર મેળમાં નહીં અરે, રહે એ તો પોત ઘણું શાસ્ત્ર કરી લે મનુભાઈ. મને કેમ કાળો મેઘ જેવો ગેલે કાળો લેવું હું દૂધ કેવું લાગુ હું તારી માએ તરબૂચ ખાધા, એવો તું તરબૂચ જેવો જાડો બમ રે. તો ગોણા ગાય આપણે વાપરવાનું એ તમારી વિધિ કરી નાખો ને, હવે પોત ઘણો શાસ્ત્ર પૂરો થઈ ગયો હવે બરોબર છે. ડોશીમાં તમારે જે વિધિ કરવાની કરો અને ખોટા ખોટા ગોણા ના ગાશો ને કે હમણાં હોય કે હમણાં ઝઘડો થાય ખોટો એટલે આ ભાઈ તું તેમ ઉભો રહ્યો છે, આવા ગોણા ગાવાનું બંધ કરો ને મોડું થાય છે ભાઈ. કાળીઓ રે ડોહો રે કોસી આયો રે. કલાડીની કોમસ જેવો આયો રે. એ રેલગાડી આઈ મુંબઈ રવાલ લાવી, એ ગાડીમાં બધા ડોહા જોનૈયા બધા બહુ ડોહા નહીં શું છે તમે ગોગા કરો છો સોખા આવે, ખોટા સોખા. ખોટા ઝઘડા કરવાના ધંધા કરો છો. ગાડીમાં બધા ડોકા જોનૈયા બધા ડોહા ડોહા, બધા ડોહા જ છે કે. મનુભાઈ મને ક્યાં માર નહીં રહેવું લે કચુકો લે વેવણ લે કચુકો લે એ કચુકો તો આ ચોકીદાર બા ગાન આવે છે ઓય. કચુકો બચુકો તો ગાન આવે છે. તમે શાંતિથી ઉભા રહો કે પકડો કચુકો કે? ફેદું તો કે કચુકો લાવ હોય તો બે ચાર ખાઈ લઉં અલા તો તરવાલ લઈને આવ્યો છે એ આ કચુકો આલવા આવ્યો. તાને ચાંદા ભાઈ હોય પેટમાં બલાડા બોલે યાર ભૂખ લાગી ખાવાનું લાવો કી તે અમારા તમારે બંને? જે વિધિ કરવાની એ કરવાની કરો ને કે પછી અમે તો જોન લઈને જઈએ ઘેર પછી અમારે કોણ છે? ટાઈમ નહીં અમારા જોડે કન ઉભો રહેવાના ઓરડું છી તમે આયો રંગત તમે તાર રમણ ભમણ ગા કરો ગોણા આવા ગોણા ના ગાવાના હોય અરે ભાઈ અમારે મુહૂર્ત અમારે લાભ તો લેવો પડે કે પણ નહીં? આવા લાભ લેવાના કજ્યા ખાય એવા ગોણા ગાવાના અમારે ભત્રીજા જમાઈ છે. તો આ ગામના આગેવાન છે એમનું તો થોડું મોન રાખો સરપંચ છે અમારું ગામના વાત કહું મુખી ભાષા મુખી અમારી ગામના મનુભાઈ તાર ના બોલાય ના બોલાય. તમે મંડ્યા છો ગોણા ગાવા ખોટા ખોટા ગોણા ગાવા છો ઝઘડા થાય અમને બી હાલે જ હોવે આ તો બધું કરે પણ લાડો થઈ. એ તો લાડો તો બોલે તાન તમે રમણ લાડો છે ને બોલે, ભમણ તાને બાજુ ઊભા હોય બોલે લાડો છે ને બોલે. એ તો મનમાં આવી જાય છે અને શું હાસો મોણો છે ને એટલે લાડે હંગાત આવે તો અનવર ને ગાળો ખાવી પડે. આવ્યું તો ખોટી ખોટી ગારો નાખે મને ભાઈ હું તો હેડો નહીં જાઉં હાજી વાત છે લાલા એટલે આપણે હોય બધું બંધ કરો મારે ફૂંકી નાખો લો લ્યો. ફૂંકો બંધ મા પણ હું તું અમે લાલા આપણે પૈણવા આયા કે ગાડું ખવાય છીએ આપણે પૈણવા ડોસી લાવવાની છે તાણ પછી ભાઈ ડોસીમાં તમારું નામ શું છે હે શું નામ છે તમારું આ નામ સમજુ. તો સમજુ તો સમજીને તાણ ટોલ્લો કરી દો તાણ સમજુ ફોનમાં સમજી જાગે છે તો કે હરખી એ, નહીં આવે તેને કેવું આ શું હોલમાં હું સમજાવી આવું. લા 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 સોલ્લો કરી નાખો. મને મને મોટિયાડો તું ઝઘડા ઉપર આવે છે આ મોટિયાડો કોનો છે એ તો હોમે કન્યા પક્ષી છે તો મોટિયાડા તારે સમજાવવાના હોય ઝઘડા ઉપર ના આવવાનું હોય તો તમે એ મિત્રો દાદા તાણે. કાચી આવું થઈ સોલો બોલો કરવાનું કી. તો કર નાખો તાન તો ચોલ્લો તો કરો ફૂંખો આયા તો ચોલ્લો નહીં કરવાનો ફૂંકી નાખો લે ભાઈ. ઉભા ચાલો. અલ્યા મુરતિયો તો મને લઈને થાય લે. આટા લઈને હેડો છો શું? ચોખા ચો મેલો છો તમે? ચોખા તો હવે ચોખા તોડવાના છે. છોડો. રોમા ઓને મને કપાળમાં ઠૂહો સોડ્યો ઠૂહો નહીં સોડ્યો સોલ્લો કર્યો શાંતિ રાખો તમે ચોખા અહીંયા છોડું છું, હો, ચોખા. બોલતા નહીં એ તારી આપણું કાઢી મનુભાઈ મેં તમને ના નથી પાડી એટલે પણ નાક આમ લોબુ ચો કરીને બેહે મનુભાઈ. થોડુંક આમ ઢીલા નાખવો પડે. અરે મને તમે ના પાડી છે તોય તમે નાખો હો આમ, ભાઈ, નાખ ઓછા રે. હાથ પગાડો માથે હે નાક પકડી દીધું. શરદી રહી છે શરદી મારું બંધ પકડો. એટલે હાથ બગાડ્યા લાલ ઘૂમ કરી નાખ્યું ખેંચીને તો હવે તમે જો ઉતારો હાલવાનો તો હાલ દો અમે બેહીએ અમે તો આમાં ઉતારો તો કે નાખ્યો છે. ઉભા રહો આ વળી શું સપાસું આવો આવો તારો બાપ લો આવો. મનુભાઈ તમે જબર કરી ગયા લાડો પડી ગયેલા ઉભો કરો લે એટલે જલ્દી કરો કે. એટલે પણ નાકમાં તો ખુશી કાઢો છો આમ છો. આઘું આઘું નાખી. ભગવાન તમે આ બધું હું લઈ લઈને આયા છો બધું નોખો કાકું આમ એટલે પણ મુરત એ વેવણના હાથ ચમ પકડો તમે એમ. શરદી રહી છે ને આ વેવણના હાથ પકડો તમે એમ. તો આ મુકા લઈ લઈને આવો છો તમે જોનમાં આવ્યા છે કે હાથ પકડવા આવ્યા છે? મારાથી ઊભું નહીં
મારાથી ઊભું નહીં રહેવાતું. હવે ચોક બેહવાનું આવું થોડું ચાલે વેવણનો હાથ પકડી મસ્કરીઓ કરવા આયા છો ભાઈ? ચાલે હાલ કોઈ નહીં કોઈ નજર લાગી તો ઉજની ઉતારવા મંડ્યા છો તમે. પણ તમારા વેવણનો હાથ ના પકડાય રોટલા બનાવે યાર. પડી તો વિધિ પડી ગઈ. અલા શું રોટલો કરો ભાઈ હરખી રીતે આવો ભાઈ, આ તો આવો, ભાવે પડે ભાઈ યારો આ ભૂખ લાગી તો નહીં યાર. તો ખાય જો તમે ત્યાં પેલા પણ જમા સાઉ થયો છે ભૂસ્યા પીટે શક્કર આવે હો. હાડો નહીં પડ્યો. હેડો ડોસી ગઈ તેલ લેવા. હેડો નહીં એટલે પણ એમ ના કરે. પડ્યો. હાડો ને નહીં લાવી ડોસી. લા યાર ઉતારો હાલતા નહીં, બેહવાનું કહેતા નહીં. એ તો કઈ- ઝઘડાઓ કરવાની વાતો કરે આ ડોહો. તમે હવે આવા જોનૈયા લઈને આવો છો મસ્કરીઓ કરવા વાળા? તાણે અમારે હોમે ડોસી નહીં હાલવાની. હા એકદમ બેહજો ઉતારે. બેહવરાવો અમારે એકલા કોઈ ગરજ નહીં. વરજે હેડે આવા તો બેહારી ના હવે. પોણી તમે પોણી લઈ લાવજો જતા રહેજો મારા ડોહાને ઘેર હોય. એટલે ટાઢો પણ ને ભાઈ, એ ભાઈ ખટકા કરજો ભાઈ, હવે પહેરવાનું પડી જાય. પકડજે ભાડે છે હજી 2 કિલો તો ઓનો તલવાર મેકો સાઈડમાં તમ તાર છોકરા ના લાવ છોકરા પકડ પકડ કોઈ વગાડ તો નહીં પાહો આચવજે રહ્યું તોડી નાખી બધું મફત નું જોઈને તો આમ. 1000 થઈ ગયા હાથમાં 1000 થઈ ગયા ગાડી છે તમે તો આબરૂ મારી ને નાનાથી પડી કે ના ખેંચી જાય ઉભો રહ્યો આમ લોબુ નાક કરીને એટલે મારા મનમાં કીધું ગોળનું દળબું બળબું મોઢામાં નાખે ભૂખ લાગી હતી મને શી ખબર નાક ખેંચી નાખે મારું લાગે છે તમને ગોળનું દળબું બેહો આગેવાનને બેહો સરપંચ બાપ બેહો ભાજી ના જાય ખાટલો. ખાવાની કેટલી વાર હવે ભૂખ લાગી મને તો પહેરવા તો ખાવા. પહેરેલો કે યાર પેલા નહીં ફરવાના ડોસી ઘેર નહીં લઈ જવાની ખાવું છે કે ભાઈ ઘેર જઈને રોટલા ખાધો કે તમ તાર થોડું ફૂંચી ફૂંચી તારે ખાતો શું? છે, એ તો કહેતો નહીં. ઓણા વધારે ઉતાવળ છે તૈયાર થયા જ નહીં આ જલ્દી કરો જલ્દી કેટલા 5 કલાકથી તૈયાર થો રે હું તો ખાઉં છું. હું થાઉં છું સવાર 6 વાગે ઉઠે તારના તૈયાર થો કેટલા વાગે આ તો ભાઈ ખાવાની લઈને ખાઈ લેવાય. પણ આ જોડેન બેઠી છે ચારની જોડેન બેઠી છે તો બેહવા દો, જોનવાળો કોઈ પહેરવા આવે તો બેસશે. આ તો મુરત જાય હું તો ચાલશે, તો બેહી રહે. બેહી ને આ મુરત જાય શું બેહી રે હટ કરો ફટાફટ લે રાધામાં ચો જ્યાં આ બેઠા. આ હેડો કવે પેલા આઈ બેઠા છે એમાં મનુભાઈ અમે તૈયાર થવાનું નથી. બિસ્કિટ ને બિસ્કિટ કરતે કરતે વાર લાગે કે ના લાગે? હવે આ ઉંમર તો રાધામાં હવે કઈડા છે 60 વર્ષથી હવે લિસ્ટીપ ને બિસ્ટીપ ના કરવાની હોય સીધે ગગનાથ કરવાનું લઈને હેડવાનું કરો હવે મોડું થાય છે મુરત જાય છે ભાઈ ચંપલે મોકલાવે નહીં મારો હવે. એટલે બધું એ તો મોકલાશે ભાઈ લેવાનું ઘેર આખું ઘર તમારે નોમે કરી દેવાનું હેડો જો તમે મોડું થાય છે બહુ ઘરે મોટી ચંપલ પહેરવાનો આવે છું. અલ્યા ફટાફટ હેડો ફટાફટ મોડું હવે થાય છે 60 વર્ષની ચંપલ ને બંપલ માગી રહ્યા હે મુરત જાય છે હેડો હેડો હવે. ફટાફટ એ ભાઈ મોટિયાળા ફટાફટ લઈને આવો ને મોડું થાય છે આપણ બહાર નીકળો તો લઈને આવો. તાણે. ફટાફટ હેડો મનુભાઈ, એ મનુભાઈ, હા આ ખટકાડો પેલા કન્યા આવી તો કન્યા આવી દો. આ ડોશી આવી છે જ ને સોમનો. આવો. જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેરું જગર જાગરે માલણ જાગ તને જગાડવા. મનુભાઈ લ્યા ડોસી આવી કેવી તૈયાર થઈ છે જબરજસ્ત તૈયાર થઈ જશું તલવાર હાલ તમે મનુભાઈ તમે ચોખા પડશો એની જોડે તો શી નામ રાખ્યા અહીં ડોસીનો રાધાડી રાધા ઓ મારી રાધા તમે ખટલે, આલે આપણું ખટલે. ના થાય તો અમારી આપણું કાઢાય તો થોડો ટચી દે, ભયા થોડો ટચી દે. હા ખાવે ભાઈ હેડો કે મોટિયાડા હેડો કે જલ્દી હવે મોંમાં મારે મુરત જાય છે આ ડોહો અમારો હરક પતળો થયો છે હવે 70 વર્ષની ઉંમરે આ ડોહાને પગમાં તાકાત આવી ગઈ છે મને અસર નાખે બોલો. તો મારે પહેરવાનું ના. હા આવો અલા હેડો હેડો ફટાફટ કેટલી વાર હવે હેડો તમે તો આવી મનુભાઈ તમે ખુરશી લાવો ભાઈ ખુરશી લાવજો ખુરશી તમે તું શું ફરી ફરી જોવાઈ ગયા? ખુરશી લાવ બેહવા માટે ખુરશી તો જોઈશે કે એટલે બેરાવા તો ફેરા ફરવાનો છે, આ તો ફેરથી કરવા આવ્યો છે. હે હા, બેજો. મનુભાઈ કન્યા તો ફેરથી ના ફેરા ફરી છું. એટલે ખુરશી ની કોઈ જરૂર નહીં મારે તો કઈ ખુરશી ની જરૂર શું હશે? ના કરે, હાથ પકડે લે. એટલે ભાઈ બોમન નહીં લાયા
હવે ઓમાં શું બોમન ને ફોમન ની જરૂર નહીં, કોઈ જરૂર આ તો કોઈ નહીં. અસલી લગન છે આ એમ કરો ક્યાં તમે લગન કરે છે તમે બોમન? તમે એનો હાથ પકડો હા, અને એ. મનુભાઈ અલા ભાઈ ઓમ રેકે પણ હોય શેઠો રેકે મનુભાઈનો આ હાથ મોટા પકડો મોટા છે. આ લાવજે આ લઈ અને લેજો. આ હાથ હોય એનો રાખો હાથમાં હાલો હારો છે હો. આ હાથ ગાલો હોય હાથમાં એટલે પૈણી જાય ઘડીએ મૂર્તિઓ મારું બાપુ જો કરે છે એ તો જોવાનું જ છે ને હવે તારે દોષી કરવાની છે તો પછી દોષી જ તમે આ નહીં. દવા મેલો આનું વાત ઉભી આ તમે નાની- મેલાવજો મોટા હાથજો અલ્યા પણ બોમના આગેવાન છો, બોમન તો બોલાવો, હાથ ફેરા તો ફેરવો. આ બોમન કંટાળી નાહી ગયો લ્યા. આ પોસ વાગવા આયા આટલી ઘણા હોય આપણો હવારનો આવ્યો તો કે તમારા વાદે કે મારે બીજા લગ્ન નહીં કરાવવાના તમે કહું તું કકરવા આવ્યા મારે તો પેલા કાન તો 500,000 રૂપિયા મન મળે તમે આલશો ચાલો આલશો 2 રૂપિયા હાલ હેડો ભાઈ, લઈ હેડવા કરો, હેડજો ડોશી, કોઈ ફેરા બેરા ફરવાની હેડ લઈ હેડો. અલા પણ અલ્યા પણ મનુભાઈ તમે તરવા તમે ભયા મોણસ, આ સાઈડમાં રાખો. પેલા હાથમાં હાથે હા આને પકડો જમવાનું પૂરું કરજો, જલ્દી લઈને હેડો, મોડું થાય, હાથ મોડું મેલો, જાય છે. હાથ મેલો હાથ ઉભી અરે પણ ધબકા કે ઓમ આ કરાવશો. એ લાજ બાર ગોમમાં આવ્યા છે ને ખોટી આબરૂ ખોરાવ છે મનુભાઈ જોડે કોક છોકરા બોકરાનું આ તારા છોકરાનું વાથવું છે ને તો નહીં આગા વાથાય જોજો મને લો મને હાથ આલો. એ ભાઈ પ્યાર જ પ્યાર. એ ભાઈ આ છોકરો તો આવું કરે મને આ સાલ એમ કે છે જો આમ ભાઈ, ઓના હાથમાં ધરતીકંપ થયો શું? આટલી બધી તિરાડો કેમ પડી હાથમાં? નવરી ફાડે ફાડ પડી ગયા હાથમાં. ધરતીકંપ એકલો આના ઉપર જ આવ્યો કે જમીન ઉપર આપણને ભૂલી ગયો લાગે. હા, તો જો કેટલા બધા ફાડ પડી ગયા હોવાના હાથમાં તો નવરા ધરતીકંપ જે નહીં શિરાડો દેખાય હાથમાં. એ ભાઈ જો તમે બેસે ને મજૂરી કરશો તો તમારા ઘર નફશે આપણે ગોળ વગરનું સાદી વાતમાં કહી દો બરાબર છે હા. બે હંપે મળીને ધંધો કરજો કે છોકરો છે એનો વિચાર કરજો હા, એ તો સાચી વાત છે. કોમ કરશે તો ખાશે ને શું ખાશે? કંકોડો. હા, બરોબર હવે તો એ બે મોણો થઈ ગયો ભયા હાથથી બરાબર અને હંપી વિચારીને રહેજો ફેર વળી કોઈ ઠપકો ના આવે તેમ કે એને ઘરથી હવે ચેડ કોઈ છે નહીં આ તો એને કાચી હતો તે પૂંખો બલ્લા આવ્યા હતા અને હવે કોઈ છે નહીં દુઃખ ના પાડતા મનુભાઈ, આ ડોશીને તમારા હાચવાની જો હો. હવે તમારા હાથમાં તમારો હાથ આલ્યો છે ડોશીએ. આ શેર છોડતા નહીં. જીવથી વધારે હાચવી, જીવથી વધારે હાચી જ. ઓવે, હા. ડોશીને એવી હાચવજો ને ઘી ગોળ જઈને ખવડાવજો. આખો હશે તો અડધો એને ખવડાવીશ ને અડધો હું ખાઈશ. તમે ત્યાં મજૂરી કરાવજો ને અદવા લઈ જાજો ખેતરમાં. એ તો વાંચો નહીં. ભારો લાકડા ઉપાડજે. આ તો કશું ખવડાવે એવો નહીં, એ તો બોલે એના જ એવું એમ? હોવે. એમને એમ તારા આવડો મોટો તું થઈ ગયો હોય વગન ખવડાવે, મારા કરતા ઊંચો વધી ગયો. લેતા જો આ છોકરા તો લેવા ઉભો રહેલા ડોહા. તને એવી તો કેવી ઉતાવળ આવી ગઈ તારા પગમાં? એવી તો કેવી તાકાત આવી ગઈ? ડોશી હાથમાં આવી એટલે મારો હમણાં લેવા ના રહ્યો ડોહો. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ